નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાંતા તાલુકાના નાની કુવારસી ગામે ભારે વરસાદના કારણે કીડી મકોડી બે કાંઠે વહેતી થઈ ત્યારે ગામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કુવારસીમાં આવેલ નાની કુવારસી શાળાના વિદ્યાર્થીઓને નાની કુવારસીના માણસો એ જીવના જોખમે નદી પાર કરાવી રહ્યા છે। તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ એવા દાંતા અંબાજી હડાદના ગામોમાં ભારે વરસાદ પડવાથી કીડી મકોડી નદી બે કાંઠે વહેવા લાગી છે અને બનાસકાંઠાના દાંતા તાલુકાના એવા નાની કુવારસીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય પર પાણી ફરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે વિદ્યાર્થીઓને મદદ કરતા માણસોને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું છે કે આ કીડી મકોડી નદી પર સરકાર દ્વારા પુલ બનાવી આપવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મૌખિક વાત ગ્રુપ ગ્રામ પંચાયતમાં કરી છે। તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી છે તેવું નાની કુવારસીના ગામ લોકોનું કહેવું છે। હજુ સુધી સરકારે અને અધિકારીઓએ આ પુલ વિશે કોઈ તપાસ હાથ ધરી નથી તેમ પણ જણાવ્યું હતું। રિપોર્ટર મુકેશ તરાલ, દાંતા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।